નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા। પીએમ મોદી દેવઘરથી દિલ્હી આવવાના હતા, પરંતુ પીએમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું હતું, જેના કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો। દેવઘર પહેલા પીએમ મોદી બિહારના જમુઈ પહોંચ્યા હતા। અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયના યોગદાનની માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી। કોંગ્રેસ અથવા તો કોઈનું નામ લીધા વિના પીએમએ કહ્યું કે તમામ શ્રેય માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી છે, તો બિરસા મુંડાએ ઉલગુલાન આંદોલન શા માટે શરૂ કર્યું? વડાપ્રધાને આ વાત પર જોર આપતા જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાયને અગાઉની સરકારો હેઠળ જે માન્યતાના હકદાર હતા તે નથી મળી। ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો। દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ઘણા આદિવાસી નેતાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી। પીએમ મોદીએ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણીની અવસરે આયોજિત આદિવાસી ગૌરવ દિવસ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા। વડાપ્રધાને આદિવાસી વસ્તી પ્રત્યેના તેમના આદરને પણ પુનરોચ્ચાર કર્યો હતો। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।